વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કુમારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓની સાથે રાખીને જાંબુઆ બ્રિજની મુલાકાત લીધી હતી। શું હતું કારણ, જોઈએ ખાસ અહેવાલમાં। વડોદરાના સીમાડેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। ટ્રાફિક જામને લઈને વડોદરાના સાંસદ દ્વારા પણ કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા પોલીસના પોલીસ કમિશનર, તેમની સાથે આરટીઓ વિભાગ, આરએનબી વિભાગ, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ સાથે રહીને જંબુઆ બ્રિજ ખાતે બ્રિજની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ કમિશનરે જંબુઆ ખાતેની સ્થિતિને નજરે નિહાળીને 1 કિલોમીટર સુધીની પદયાત્રા કરી હતી અને ટ્રાફિક જામની સમસ્યાના કારણો શોધવાના પ્રયાસો કર્યા હતા। પોલીસ કમિશનરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મના આયોજન સાથે સ્ટ્રક્ચરલ સુધારા, રોડની સાઇઝમાં પણ સુધારા સાથે ટ્રાફિક ડાયવર્ઝનના મુદ્દે વિસ્તૃત ચર્ચા આગામી દિવસોમાં સંબંધિત અધિકારીઓ સાથે કરવામાં આવશે। અત્યારે આપણે મલ્ટી એજન્સી કોઓર્ડિનેશનથી પોલીસ ડિપ્લોયમેન્ટથી, મેનેજમેન્ટથી અને નાના મોટા એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શનથી પોટહોલ ભરવાનું, રીસર્ફેસિંગ કરવાનું, સાઇનેજીસ રાખવાનું, જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ત્યાં પોલીસની હાજરી અને મેનેજમેન્ટથી આપણે કેવી રીતે વધુ સરળ બનાવીશું તે અંગે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, ચિંતા કરી રહ્યા છીએ। શહેર પોલીસ કમિશનરની જંબુઆની મુલાકાત દરમિયાન તેઓ સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અનુજ શર્મા જોડાયા હતા। પોલીસ કમિશનરે અનુજ શર્મા સાથે આ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી। શું કહ્યું તેમણે, આવો સાંભળીએ। सिटी मर्जिंग रोड्स हैं, लाइक अभी आप यहाँ देख रहे हैं कि सिटी जो ब्रिज की लोकेशन से 250 मीटर 110 मीटर उतनी दूरी पर दो मेजर सिटी रोड्स वहाँ पर आकर इंटरसेक्ट कर रहे हैं। तो पॉट होल एक अकेला कारण नहीं है जिसकी वजह से जो कंजेशन का इशू आ रहा है। જંબુઆ ખાતે પહોંચેલા પોલીસ કમિશનરને મળવા માટે જંબુઆ ગામના સ્થાનિક યુવાનો પણ પહોંચ્યા હતા। જંબુઆ ગામના અગ્રણી અલ્પેશ પટેલે હાઈવે ઓથોરિટી દ્વારા ગુણવત્તાસભર કામગીરી કરવામાં નથી આવતી તે પ્રકારના આક્ષેપો કરીને બ્રિજની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। દર ચોમાસામાં આ જ સમસ્યા હોય છે। અમારા ગામના રોડ ખોદાઈ જાય છે, જ્યાં ખાડો હોય ત્યાં ટેકરો કરીને જતા રહે, એટલે પાણીની જે ભરાવાની સમસ્યા છે, રોડની સમસ્યા છે, એનો કોઈ નિરાકરણ આવે નહીં। મને નથી લાગતું કે આ લોકો કંઈ કરી શકશે। છેલ્લા 39 દિવસથી જાંબુઆ બ્રિજ ખાતેની જે ટ્રાફિક સમસ્યા છે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની છે। ત્યારે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર, આરટીઓ વિભાગ, આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા આ જાંબુઆ બ્રિજની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવે છે। અલબત્ત આ ઉચ્ચ અધિકારીઓની હાજરીના પગલે 5-5 કલાક સુધીનો જે ટ્રાફિક જામ રહેતો હતો એ ટ્રાફિક હવે સરળતાથી આ જ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો છે। લોકો અહીંયા હેરાન થયા, જે વાહન ચાલકો અહીંયા હેરાન થયા છે એ લોકોને હેરાન થવાનો વારો ના આવતો। અલબત્ત નેશનલ હાઈવે ઓથોરિટીના તમામ અધિકારીઓ, આરટીઓ વિભાગ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો અહીંયા આવ્યા છે। ત્યારે હવે કદાચ આવનારા સમયની અંદર જાંબુઆ બ્રિજને લઈને જે ટ્રાફિક જામની સમસ્યા છે તેમાંથી કદાચ વાહન ચાલકોને છુટકારો મળે એમ લાગી રહ્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।